વારંવાર રજૂઆત કરાઈ છે, છતાં જવાબદાર તંત્ર આંખ મૂકી નીતિ અપનાવી રહ્યું છે। ગ્રામવાસીઓની માંગ છે કે તાત્કાલિક સ્થળ પર વીજ તંત્ર દોડે, નવા થાંભલા બેસાડે અને વીજ લાઇનની યોગ્ય રીતે મરામત કરી જીવલેણ ખતરો દૂર કરે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। નમસ્તે। આજે છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે અમારા ગામમાં લગભગ 20 દિવસથી ખેતીવાડી લાઇનના થાંભલા પડી ગયેલા છે, પણ આજ સુધી કોઈ તંત્રએ આ બાબત પર ધ્યાન દોર્યું નહીં। આ તારો આ રીતના ઘર પર પડેલી છે। અમે લગભગ 2 વાર રજૂઆત કરી છે અને 22 તારીખે લેખિતમાં પણ રજૂઆત કરી છે અમે, અને તેના અધિકારી અમને જવાબ આપ્યો છે, પણ સંતોષકારક જવાબ નથી। ને આજ દિન સુધી અહીંયા કોઈ નવા થાંભલા રોપવામાં આવ્યા નથી કે લાઇનનું કોઈ તાર આવી રીતના ખુલ્લામાં પડી છે, હજુ સુધી કંઈ સગે વગે કરેલ નથી। તો છતાં અમે તંત્રને 2 વાર રજૂઆત કરી છે। અમે લોકો લેટર પેપર લેખિતમાં પણ આપ્યું છે અને અમે રાહ જોઈ કે 1 દિવસમાં કરી નાખશે, પણ તંત્રએ અમારી તરફ કોઈ ધ્યાન આપતું નથી કે અમારી આ ઇલેક્ટ્રિકની લાઇન હમણાં અમારા ખેતીવાડીની કનેક્શન છે, એમાં ખેતી કામમાં અમને લાઇટ પૂરતી મળતી નથી। એમાં ડાંગર રોપણીમાં અમને બહુ તકલીફ આવી રહી છે। હમણાં લગભગ આ અંબાલા ગામના 20 થી 30 ઇલેક્ટ્રિક કનેક્શન છે, એમાં હમણાં બેકાર પડેલા છે, અને જો આ કામ થઈ જાય તો એ ખેડૂતોને લાભમાં ઉપયોગ થઈ શકે છે। અને અમે જે રજૂઆત કરી છે એના પરથી અમને જ્યારે સાહેબને અમે મળ્યા, અમને મુલાકાત થઈ, સાહેબ તો એટલા પાવરથી વાત કરે છે કે અમારો કોઈ વેલ્યુ નથી। અમે ગામ લોકો પ્રજા રજૂઆત કરે છે એનું કોઈ પડેલી નહીં કે અમે રિપેર કરી આપીએ એ રીતની। અને અમે તંત્રને એવું કહીએ છીએ કે તમારાથી કામ થતું હોય તો તમે આ કામ ઝડપથી કરી નાખો એવી અમારી આશા છે। અને આ પરિસ્થિતિ છે ગંભીર હાલતમાં પડી છે। હમણાં આ વાયરો ગંભીર હાલતમાં ઘરની ઉપર પડ્યા છે। જે કંઈ નુકસાન થાય એની જવાબદારી તંત્રએ સ્વીકારવાની રહેશે। એવી અમારે શું સમજવાનું કે આ જવાબદારી કોણ લેશે? હવે હમણાં હાલ લાઈન ચાલુ કે બંધ છે? હમણાં હાલ જે પડી છે લાઈન, તેથી એટલી લાઈન કટ મારીને બંધ કરેલી છે, અને એની આગળથી જેટલા બી લાઈન કનેક્શન છે બધા હમણાં બંધ છે। તમે જીબીમાં જાણ કરી હતી? અમે જીબી 22 તારીખે જાણ કરી હતી। એના પહેલા અમે લગભગ 18 તારીખે જાણ કરી હતી જીબીમાં, અને આજ સુધી તંત્ર દ્વારા કોઈ પણ આ બાબતમાં જીબી ઓફિસવાળાની હું બેદરકારી માનું છું। કારણ કે આ વસ્તુ એવું સેન્સિટિવ છે કે એને તરતમાં રિપેરિંગ કરવું જોઈએ, કાં તો એને હટાવી લેવું જોઈએ। અને અમે એવું કહીએ છીએ કે અમે ગામ લોકો 24 કલાક ગામમાં રહેતા હોય છે, તમે ખાલી 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઓફિસમાં રહો છો, એના પૂરતું તમે આ સમસ્યાને સાંભળી શકો છો। અમારે ગામમાં 24 કલાક હોય તો અમારા માટે આ સમસ્યા બહુ મોટી ગણાય છે। તમે થોડું ધ્યાન આપીને અમારી આ સમસ્યાનું સમાધાન લાવો અને આ ખૂબ ઝડપથી રિપેરિંગ કરી આપો એવી આશા। શું નામ? મારું નામ રાઠવા સુરસિંહ વિઠ્ઠલભાઈ, ગામ અંબાલા। આ રીતે